મોરબીના બ્યુટી પાર્લર અને મસાજ સેન્ટરમાં મસાજની આડમાં છોકરીઓ સાથે થતું હતું આવું કામ। એક રૂમમાં જ્યારે છોકરો અને છોકરી પુરાયા હતા ત્યારે અચાનક પહોંચી ગઈ પોલીસ અને પછી જે થયું તે ખરેખર જોવા જેવું હતું। મિત્રો, મોરબી બ્યુટી પાર્લરમાં તમે તમારી બહેન દીકરીઓને મેકઅપ માટે મોકલો છો તો તે પહેલાં આ વિડીયો જરૂર જુઓ, નહીંતર આખી જિંદગી પસ્તાવો થશે। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલા સ્પા અને મસાજ સેન્ટરમાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાનું અને કૂટણખાના ચાલુ હોવાનું ઘણી વખત સામે આવ્યું છે। તેવામાં સરનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં 5મા માળ ઉપર આવેલ નેક્સસ લક્ઝરી સ્પામાં એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। ત્યારે તે સ્પાની આડમાં કૂટણખાનું ચાલુ હોવાનું સામે આવ્યું હતું, જેથી કરીને પોલીસે સ્થળ ઉપરની સ્પાના સંચાલક સહિત 2 વ્યક્તિઓની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને 1,35,500ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। મળતી માહિતી મુજબ સરનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં 5મા માળે નેક્સસ લક્ઝરી સ્પા આવેલ છે અને ત્યાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની હકીકત આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। સ્થળ ઉપર સ્પામાંથી જુદા જુદા રાજ્યોમાંથી સ્પા મસાજનું કામ કરવા માટે 8 યુવતીઓ મળી આવી હતી। આ સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સાધનો અને સગવડો પૂરી પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, જેથી સ્પામાં કૂટણખાનું ચાલુ હોય પોલીસ દ્વારા સ્થળ ઉપર 2,500ની રોકડ તથા 1.5 લાખ રૂપિયાની કિંમતના 5 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને 1,35,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્પાના સંચાલક જયદીપ હમીરભાઈ મકવાણા ઉમા ટાઉનશીપ પાછળ ભારતીય વિદ્યાલયની સામે રહે, મોણપર જિલ્લો અમરેલી તેમજ નિશ્ચય મહેશભાઈ હિમાણી 38 વર્ષ રહે સરનાળા રોડ સ્કાય મોલની સામે રામનગર મોરબીવાળાની ધરપકડ કરી હતી। આ બંને શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી રાબેતા મુજબ કરી હતી। આ પહેલા સુરતના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટણખાના બંધ કરાવનાર પોલીસ કમિશનર સમક્ષ નવો પડકાર ઊભો થયો હતો। સુરત પોલીસની સ્પા સામેની કાર્યવાહીના પગલે શહેરના ખૂણે ખૂણે ફ્લેટમાં ફરી કૂટણખાનાના ધમધમતા થયા છે। સુરતના ઈચ્છાનાથ નગરમાં ભાડાના ફ્લેટમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ દોડ ખારવાવાળા તેમજ રોડના ફ્લેટમાંથી વધુ 2 કૂટણખાના ઝડપાયા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉમરા પોલીસની હદમાં ઈચ્છાનાથ નહેરુ નગરની પાછળ શિવમ એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં ધમધમતું કૂટણખાનું ઝડપી પાડી ત્યાંથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, શિમલાની 4 લલનાને મુક્ત કરાવી હતી। ત્યારબાદ ગતરોજ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ઉમરા પોલીસ મથકની હદમાં જ ધોળાદોડ રોડ પાસે રાજધરાના સિવિલની પાછળ ધનરાજ